નમસ્કાર ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. મિત્રો, આજે આપણે જોવાના છે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 7મો ભાગ. આજના ભાગનો પહેલો સેન્ટેન્સ છે સ્ટે. એનો પ્રોનાઉન્સિએશન થાય સ્ટે. ગુજરાતી મિનિંગ છે મિત્રો રહેવું. અને એનો એક્ઝામ્પલ જોઈએ તો છે આઈ વિલ સ્ટે હિયર ફોર અ ફ્યુ મિનિટ્સ. એનો મતલબ થાય હું અહીં થોડા મિનિટ માટે રહીશ. બીજો શબ્દ છે મિત્રો રિઝર્વ. રિઝર્વનું પ્રોનાઉન્સિએશન રિઝર્વ થાય. ગુજરાતી મિનિંગ છે આરક્ષણ કરવું. એનું એક્ઝામ્પલ જોઈએ તો થાય છે પ્લીઝ રિઝર્વ અ સીટ ફોર મી. ગુજરાતી મિનિંગ છે કૃપા કરીને મારી માટે સીટ આરક્ષિત કરો. ત્રીજો શબ્દ છે મિત્રો સ્પ્લિટ. સ્પ્લિટનું પ્રોનાઉન્સિએશન થાય સ્પ્લિટ અને ગુજરાતી મિનિંગ છે વહેંચવું. જેમ એક્ઝામ્પલ જોઈએ તો થાય છે લેટ્સ સ્પ્લિટ ધ બિલ. મતલબ થાય છે ચાલો બિલ વહેંચીએ. ચોથો શબ્દ છે મિત્રો ફોર્સ. પ્રોનાઉન્સિએશન ફોર્સ થાય. ગુજરાતી મિનિંગ છે બળ કાં તો જબરજસ્તી. એક્ઝામ્પલ જોઈએ ડોન્ટ ફોર્સ એનીવન ટુ એગ્રી. એનું ગુજરાતી થાય છે કોઈને પણ સહમત થવા માટે જબરજસ્તી ન કરો. પાંચમું અને છેલ્લો શબ્દ મિત્રો કન્ટિન્યુ. પ્રોનાઉન્સિએશન થાય કન્ટિન્યુ. ગુજરાતી મિનિંગ છે ચાલુ રાખવું. એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો છે પ્લીઝ કન્ટિન્યુ યોર વર્ક. એનો મતલબ થાય કૃપા કરીને તમારું કામ ચાલુ રાખો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવશો, જેનાથી તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.